નમસ્કાર શ્રોતા મિત્રો, તમારું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં। આજે આપણે વાર્તા કરવા જઈ રહ્યા છીએ કે માળામાં માતાજી પાસે રજા કેવી રીતે લેવી, માળાથી દેવ જોડે વાત કેવી રીતે કરવી શકાય। જાણો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી। તો મિત્રો, તમે આજનો વિડીયો અંત સુધી નિહાળો। જો તમે આ વિષય ઉપર સંપૂર્ણ જાણકારી મળી રહે અને તમને આવી દેવગતિ વિશે અવનવી માહિતીઓ મળતી રહે તો ચાલો મિત્રો વાત કરીશું આજનો વિડીયોમાં। તો મિત્રો, તમારે સૌપ્રથમ શું કરવાનું છે કે કોઈ પણ પ્રકારની તમે માળા લઈ શકો છો। તુલસીની હોય, ચંદનની હોય કે રુદ્રાક્ષની હોય, જે તમને યોગ લાગે એ કોઈ પણ માળા તમે લઈ શકો છો। મિત્રો, આ માળા લઈને તમારે શું કરવાનું હોય છે કે માળા લઈને તમારા મંદિરમાં તમારા દેવના કે માતાજીના જે પણ જગ્યાએ ધૂપ ધુમાડા થતા હોય ત્યાં અભિમંત્રિત કરીને માળામાં તમારે દેવ જોડે સીધી રીતે પૂછવાનું છે। એટલે કે મિત્રો, તમારે શું કરવાનું કે પ્રથમ 1.5ની કલમ લેવાની છે, પછી 2.5ની કલમ લેવાની છે, પછી તમે દેવ જોડે સાક્ષી કે સહી કરાવો છો કે પ્રકારે તમે જે વેણ વચન લેતા હોય છો એ લેવાનું છે। તો હું તમને સમજાવીશ મિત્રો। તમને એક ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે તમે આ નવરાત્રિમાં કોઈ પણ માતાજીનું કોઈ નાનું મોટું કાર્ય કર્યું હોય તો મિત્રો એ માતાજીએ કબૂલ કર્યું છે કે લેખ લીધું કે એ વિશે હું તમને માહિતી આપી શકું। ખાલી ઉદાહરણ તરીકે મિત્રો, તમને માળામાં તમારા માતાજી પાસે પૂછી શકો છો કે માડી, મેં જે આ કાર્ય કર્યું તે તમને ગમ્યું, તે લેખ લીધું કે કબૂલ કર્યું। તો મિત્રો, તમારે શું કરવાનું છે કે આ વાત ઉપરથી માતાજી જો કબૂલ કરતા હોય, લેખમાં લેતા હોય તો તમારે માતાજીને કહેવાનું કે માડી દોડ બનાય। હવે મિત્રો, દોડ એટલે કે એક વેણ અને એક વધાવો, કાં તો એક વધાવો કાં તો એક વેણ, એટલે કે વચનમાં મિત્રો એક સંખ્યા હોય એ વધાવા કહેવાય અને બેકી સંખ્યા હોય એ વેણ। તો મિત્રો, એક વેણ અને એક વધાવાની કિંમત કરો એટલે કે 1.5ની કલમ થાય। તો મિત્રો, તમે એવી માતાજીને અરજી નાખી કે મારી જો તે મેં કાર્ય કર્યું છે, તને ગમ્યું હોય, તે કબૂલ કર્યું હોય તો તું 1.5ની કલમ બનાવ। તો મિત્રો, જો તમે માળામાં ગણશો એટલે કે તમે એક છેડાથી લઈને બીજા છેડા સુધી જે મણકા પકડશો એ મણકા ગણશો। તો તમે જે વધાવો બોલ્યા તો વધાવાની અંદર ધારો કે માળામાં 11 મણકા આવ્યા હોય તો 11 મણકા આવ્યા એટલે એ વધાવો થયો। એ જ રીતે મિત્રો, ફરીથી માળાના મણકા આરંભથી એટલે કે શરૂઆતથી પકડશો અને જ્યાં તમારી બીજી એટલે કે મિત્રો તમે જેટલા મણકા લીધા હોય અને વેણ બનાવવા માગતા હોય, જેટલા પકડ્યા હોય અને એમાં મિત્રો બેકી સંખ્યા આવે તો તમારે સમજવાનું કે વેણ થયું। ધારો કે 12 છે તો એ બેકી સંખ્યા થઈ। તો મિત્રો, તમે જે માતાજીની આગળ વાત કરી મૂકી કે મેં આ કાર્ય કર્યું છે, માં તમે ગમ્યું, એવા વાતે જો આવી 1.5ની કલમ બની જાય તો સમજાવવાનું કે મિત્રો તમારી માતાજી તમારી વાત કબૂલ કરી છે, લેખમાં લીધા છે કે એ જ રીતે આગળ મિત્રો તમારે 2.5ની કલમ લેવાની છે। તો મિત્રો, 2.5ની કલમ લેવા માટે તમારે શું કરવાનું છે, 2 વેણ એક વધાવો લેવાનો છે। તમને આગળ સમજાવ્યું કેવી રીતે મણકા લેવા, એ જ રીતે મિત્રો તમે 5ની કલમ, 7ની કલમ, 9ની કલમ તમારી અનુકૂળ આવતી લઈ શકો છો। મિત્રો, આટલી બધી કલમો લીધા પછી તમે માતાજી પાસે સહી કરાવી શકો છો, તમારું કુળદેવી પાસે સાક્ષી લઈ શકો છો, કોઈ પણ બીજા દેવ જોડે સાક્ષી લઈને વચન કે વધાવો માગીને જો દેવ વચન કે વેણ આપે અથવા તો વધાવો તમારા માગ્યા પ્રમાણે આપે તો તમારે સમજવાનું કે માતાજી તમારા કાર્યમાં હાજરી આપે છે, તમારા કાર્ય કબૂલ કરે છે। તો મિત્રો, હું તમને સમજાવું કે
આ તો વાત મેં તમને ઉદાહરણ તરીકે સમજાવી, પણ ખાસ વાત છે કે મિત્રો માળામાં કલમ કેવી રીતે ગણવી. તો મિત્રો જે માળાનો મુખ્ય મણકો હોય છે કે જ્યાં ટોચ ઉપર જે કોઈ પણ પ્રકારનું પેલું લાલ કે પીળું કે એવું કોઈ પણ કાપડનો કે એવો કોઈ દોરાથી જે રેસા બનાવ્યા છે, 108 મણકાની માળા હોય છે. એમાં 109માં જે બે છેડાને જોઈન્ટ કરવા હોય છે મિત્રો, એને આપણે ભગવાનને તરીકે કાં તો તટસ્થ મણકા કહીએ છીએ. મિત્રો એથી લઈને શરૂઆતથી લઈને તમારી ઈચ્છા થાય તે મણકા સુધી તમારી આંગળીઓ પહોંચે, એટલે કે તમે એટલા મણકા લઈ તમે વેણ વધાવો ગણી શકો છો. આ પ્રકારના મિત્રો તમે આખી માળામાં 108 મણકાની માળા તમે તમારી યોગ્યતા આધી તમારી અનુકૂળતા આધી તમે વેણ વચન લઈ શકો છો. 1.5ની કલમ, 2.5ની કલમ, 5ની કલમ લઈ શકો છો. તમારે ક્યારે વિદેશ દેવને પૂછતાછ કરી તમે સહી કરાવી શકો છો. તો મિત્રો ખાસ જેને સમજણ નથી પડતી એને ફરીવાર સમજાવી શકે. એકીમાં આવતી સંખ્યા એટલે કે એકીમાં આવતો આંકડો એને વધાવો કહેવાય છે. જેવી રીતે કે 1, 3, 5 મિત્રો બેકીમાં આવતી સંખ્યા એને વેણ કહેવામાં એટલે કે વચન કહેવા જેવા, જેમાં 2, 4, 6, 8, 10 આવી રીતે. તો મિત્રો મને આશા છે કે તમને જે સમજાવવા માગું છું એ તમે સમજી ગયા છો. કેમ કે મિત્રો આ પ્રકારના રજાઓ લેવાથી, આ પ્રકારના દેવ જોડે વાત કરવાથી મિત્રો એવું નથી, કોઈ પણ કાર્ય માટે તમે આ રીતે માળામાં માતાજી પાસે રજા લઈ શકો છો. માતાજી જોડે પૂછપરછ કરી શકો છો, માતાજી સાથે વાત કરી શકો છો અને 100% તમારી કલમનો જવાબ તમને એટલે તમે જે પૂછો છો એ કલમનો આધી તમને જવાબો મળી જતા હોય. તમારી બોલ્યા પ્રમાણે, તમારા માગ્ય પ્રમાણે જો વેણ વચનો વધારવા આવતા હોય અને તમારા માગ્યા પ્રમાણે કલમો આવતી હોય તો તમારે સમજવાનું છે કે તમારા માતાજી, તમારા દેવ તમારી સાથે છે, તમારા કાર્યમાં હા પાડે છે, તમારા કાર્ય કરવા રાજી છે, તમારા કાર્યને પસંદ છે. જો મિત્રો તમારી કલમો તૂટતી હોય તો તમારે વેણ વચનનો વધાવો તૂટતો હોય માળામાં, આ માળાની વાત કરું છું મિત્રો, તો મિત્રો તમારે સમજવાનું કે તમારા દેવને કોઈ વાતની આઘા પાછી છે, એટલે કે કોઈ માતાજીનું એવું કંઈ રહી જતું હોય તમારે માળાથી નક્કી કરી શકાય છે. બીજી વાત મિત્રો કે આ કાર્ય પછી જો તમારા ચોક્કસ પરિણામ જોઈતા હો તમે શું કરો કે મણકાની ફિક્સ સંખ્યા એટલે કે એક ફિક્સ કરેલી માળા મણકા માગી શકો. ધારો કે હું કહું છું કે 15 કે 21 કે 27. જો મિત્રો આ રીતે 15, 27, 22 પછી કે જે તમે માગ્ય પ્રમાણે મણકા આપતા હોય દેવ, તો તમારે સમજવાનું કે એ દેવ તમારા પર રાજી પસંદ છે અને તમારા કાર્ય રીતે એટલે કે સાચા મનથી તમે જો ભક્તિ કરેલી હશે, સાચા મનથી તમે દેવ પૂજ્યા હશે અને તમે સાચા મનથી કાર્ય દેવ જોડે કરાવતા હશો અને તમારું દેવ તમારી ભક્તિને તમારા ભાવથી પસંદ હોય, તમારા પૂજા પાઠથી પસંદ હોય અને તમે માગ્ય પ્રમાણે જે મણકા માગો છો તો માતાજી દેવ કે તમારા જે કુળદેવી તમારા ઈષ્ટદેવ જો એ મણકા આપતા હોય માળાની અંદર એ સંખ્યા પ્રમાણે તમારા સમજવાનું કે તમારું દેવ તમારા કાર્ય કરે અને તમારા ઉપર પસંદ છે. તો શાસ્ત્ર મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમે માળામાં માતાજી પાસે વાત કરવાનું સમજણ પડી ગઈ હશે અને તમે સમજી ગયા હશો. તો ચાલો મિત્રો આજની વિડીયોમાં આટલું, ફરી મળીશું આવો વિડીયો સાથે. તો મિત્રો વિડીયો શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, વધુમાં વધુ સપોર્ટ કરો તો અમે તમારા માટે આવા વિડીયો બનાવતા રહીશું. મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો તમારા માટે આવી માહિતી લાવતા રહીશું. જય માતાજી, જય વરવડીમાં, જય ગોગા મહારાજ, જય ચામુંડામાં, જય સેનલમાં, જય ચેહરમાં. ધન્યવાદ.